ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું। આ સાથે માન્ય બિશપ સાહેબનો આભાર માનું છું અને સૌરાષ્ટ્ર વિભાગના એરાડીન સાહેબનો પણ પુષ્કળ આભાર માનું છું। આ સાથે સૌરાષ્ટ્ર વિભાગની તમામ મળીના સર્વ સભ્ય ભાઈ બહેનોનો આભાર માનું છું। आओ આપણે કોટેજ મીટિંગની શરૂઆત કરીએ। ઈશ્વર તેના વચનમાં આહ્વાન આપતા જણાવે છે, યહોવાની સ્તુતિ કરો, હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર। મારી જિંદગી પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ, મારી હયાતીના અંત સુધી હું મારા દેવના સ્તોત્ર ગાઈશ। રાજાઓ પર ભરોસો ન રાખ, તેમજ માણસ જાત પર પણ નહીં, કેમ કે તેની પાસે તારણ નથી। आओ આપણે આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રાર્થના કરીએ। સ્વર્ગમાં બિરાજનાર અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારી આરાધના કરીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમને માન અને મહિમા આપીએ છીએ, કારણ કે માન, મહિમા, ગૌરવ અને સામર્થ્ય પામવાને માટે તમે એકલા જ પવિત્ર ઈશ્વર છો, તમે ભયાવહ ઈશ્વર છો। એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ। તમારા પવિત્ર દૂતો સરાફોને કરબો તમારું ભજન કરતા નિરંતર પોકારે છે, પવિત્ર 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 પ્રભુદેવ સર્વશક્તિમાન, જે હતો, જે છે ને જે આવનાર છે, એમ કહેતા પ્રભુ તમારી સ્તુતિ અને આરાધના કરે છે। એવા મહાન પરમેશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ, અમે તમને માન અને મહિમા આપીએ છીએ। આ પૃથ્વી પર જે કંઈ સર્વ દ્રશ્ય અદ્રશ્ય વસ્તુનું સર્જન તમે કર્યું છે, એ સગળા પર તમારો એકલાનો અધિકાર છે। તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ। મનુષ્ય જાતને પણ તમે ઉત્પન્ન કર્યું છે એ સારું કે તમારી સ્તુતિ કરે, તમારી આરાધના કરે, તમને માન અને મહિમા આપે। પ્રભુ, આજ રાત્રે ફરીને એકવાર અમે તમારી આરાધના કરીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમને માન અને મહિમા આપીએ છીએ। અમે આત્માથી સત્યતાથી તમારું ભજન કરી શકીએ તે માટે તમે અમારી સહાયતા કરો। અમારી આરાધનાની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે તમે સાંભળો અને સ્વીકાર કરો, આમેન। આ સમયે આપણે ગીત ગાઈએ અને ગીતમાં જોડાઈએ।
अविनाशी प्रियकरशित कर ओ अविनाशी अविनाशी अविनाशी। આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કુલાપની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ। હે અમારા સર્વશક્તિમાન જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ। આભાર માનતા અને સ્તવન કરતા પ્રભુ અમે તમારી સમક્ષમાં નમ્યા છે, ત્યારે અમે આભાર માનીએ છીએ। ગત અઠવાડિયા દરમિયાન પ્રભુ તમે અમારી સહાયતા કરી, અમારી મદદ કરી, અમને સંભાળ્યા, સાચવ્યા, તંદુરસ્તી આપી, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ। ફરીને એકવાર પ્રભુ આજે આ શુક્રવારની કોટેજ પ્રેયર મિટિંગમાં પ્રભુ તમને દોરી લાવ્યા, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ। પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે અમારી સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડી છે અને સાથે વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત રાખ્યા છે। પાપ અને પરીક્ષણોની મધ્યે પણ પ્રભુ તમે અમારો બચાવ કર્યો છે, તેના માટે અમે તમારો આભાર માનતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ। આભાર માનીએ છીએ કારણ કે તમે અમને મંડળીની સંગત પૂરી પાડી છે, મંડળીમાં જુવાન ભાઈ બહેનો અને વડીલો આપ્યા છે, આગેવાનો પૂરા પાડ્યા છે, પાસ્ટોરેટ કમિટીની વ્યવસ્થાઓ આપી છે। આ સાથે પ્રભુ મંડળીના તમામ અંગોને માટે અમે આભાર માનીએ છીએ। ક્વાયર, સન્ડે સ્કૂલ, મહિલા સંગતના માટે અમે આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ। આ સૌરાષ્ટ્ર વિભાગની તમામ મંડળીઓને માટે અમે આભાર માનીએ છીએ। ભાવનગર મંડળીના માટે, ઘોઘા મંડળીના માટે, વાલેશપુર મંડળીના માટે, સુરેન્દ્રનગર મંડળીના માટે અને રાજકોટ મંડળીના માટે અમે આભાર માનીએ છીએ। તમારી ઈચ્છા યોજનામાં પ્રભુ આ વિસ્તારમાં આ મંડળીઓ તમે સ્થાપી છે, તમે તેનું જતન કર્યું છે, તમે તેની સંભાળ લીધી છે। જુદા જુદા સંજોગો, જુદી જુદી પરિસ્થિતિઓમાં પણ પ્રભુ તમે તેમની સાથે રહ્યા છો, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ। મંડળીઓમાં પ્રભુ સેવા કરવાને માટે તમે અમને પાળક સાહેબો આપ્યા છે, સુવાર્તિકો, ડીકનો, મિશનરી ભાઈ બહેનો પૂરા પાડ્યા છે, તેના લીધે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ। આભાર માનીએ છીએ આ વિસ્તારમાં પ્રભુ તમે અમને જે માનદ ઉપદેશકો આપ્યા છે કે જે પ્રભુ તમારું વચન ગમે તે સમયે આપવાને માટે તૈયાર હોય છે, તમારું વચન તેઓ આપી રહ્યા છે, તેમની સાક્ષીની મારફતે, સેવાની મારફતે તમને માન મહિમા આપે છે, તેના લીધે અમે તમારો આભાર માનતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ। આ વિભાગના હેરાડીન સાહેબની માટે પણ અમે આભાર માનીએ છીએ, તેમની સેવાઓ માટે અમે આભાર માનીએ છીએ। પ્રભુ આ દિવસોમાં તમારી કૃપાનો સ્પર્શ અમને આપ્યો છે, તમારા સેવકોની મારફતે તમારું વચન આપવાને માટે જે કૃપા, સહાય, મદદ અને દોરવણી પૂરા પાડો છો, તેના લીધે અમે તમારો આભાર માનતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ। પ્રભુ અમે આભાર માનીએ છીએ કારણ કે અમારી માતૃભાષામાં તમે અમને જીવંત અને પવિત્ર વચનો આપ્યા છે। આ વચનના અભ્યાસ દ્વારા, મનન દ્વારા તમે અમારી સાથે રોજે રોજ વાતચીત કરો છો, વ્યવહાર કરો છો, તેના લીધે પણ અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ। પવિત્ર આત્માની ભેટ આપી છે કે જે સર્વ સત્યમાં દોરે છે, ચલાવે છે, સાચા ખોટાનું અમને ભાન કરાવે છે, તેના લીધે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ। પ્રભુ સ્વતંત્ર દેશ આપ્યો છે, આ દેશમાં રહીને અમે તમારું ભજન કરી શકીએ છીએ, ગમે તે સમયે, ગમે તે પળે અમે તમને આવા બાપ કહીને હાંક મારી શકીએ છીએ, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ। માન્ય બિશપ સાહેબ અને તેમના પરિવારને માટે અમે આભાર માનીએ છીએ, કાર્યવાહક કમિટી માટે આભાર માનીએ છીએ, અન્ય સમિતિઓને માટે પણ આભાર માનીએ છીએ। પ્રભુ આ દિવસોની અંદર ગુજરાત ડાયોસિસનું સંચાલન કરવાને માટે દરેકને પ્રભુ તમારી કૃપા પૂરી પાડી છે, તેના લીધે અમે તમારો આભાર
માનતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ સર્વ આશીર્વાદો અને ઉપકારો તમે અમારા વ્યક્તિગત જીવનમાં આપ્યા હોવા છતાં પણ ઘણી બધી વાર પ્રભુ અમે તમારી વિરુદ્ધ ગયા છે. વિચાર, વાણી અને વર્તનની મારફતે અમે પાપ કર્યું છે. ન વિચારવાનું વિચાર્યું છે, ન બોલવાનું બોલ્યા છે. જે કાર્યો અમારે નહોતા કરવાના એ કાર્યો અમે કરીને અમે તમને દુઃખી કર્યા છે. અમે ક્ષમાની યાચના કરીએ છીએ. અમારા સઘળા પાપોની અમને માફી આપો. તમારી સેવા, તમારા મહિમાને અર્થે તમે અમને ઉપયોગી પાત્ર બનાવો. અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના ધન્ય ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આ સમયે આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. બીજું રાજાઓનું પુસ્તક, તેનો 18મો અધ્યાય. રાજાઓનું બીજું પુસ્તક, તેનો 18મો અધ્યાય અને 1 થી 8 વચન સુધી આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. ઈશ્વરનું પવિત્ર વચન અહીંયા એ પ્રમાણે જણાવે છે. ઇસરાયેલના રાજા એલાના દીકરા યોશિયાને 3 વર્ષે એમ થયું કે યહૂદિયાના રાજા આહાદનો દીકરો હિજકિયા રાજ કરવા લાગ્યો. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 29 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અબી હતું. તે જખારિયાની દીકરી હતી. તેના પિતા દાઉદે જે સઘળું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા, સ્તંભોને ભાંગી નાખ્યા, અશેરા મૂર્તિને કાપી નાખી અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડે ટુકડા કરી નાખ્યા. કેમ કે તે દિવસો સુધી ઇસ્રાયેલ પુત્રો તેની આગળ ધૂપ બાળતા હતા અને તેણે તેનું નામ નવું સ્થાન પાડ્યું. તે ઇસ્રાયેલના દેવ યહોવા પર ભરોસો રાખતો હતો, જેથી તેની પાછળ કે તેની અગાઉ યહૂદિયાના જે સર્વ રાજા થઈ ગયા તેઓમાં તેના જેવો બીજો કોઈ નહોતો. કેમ કે તે યહોવાને વળગી રહ્યો ને તેનું અનુકરણ કરવાથી તે અટક્યો નહીં. યહોવાએ જે આજ્ઞાઓ મૂસાને ફરમાવી હતી તે તેણે પાળી. યહોવા તેની સાથે હતો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે આસુરના રાજાની સામે બંધ કર્યું ને તેની તાબેદારી કરી નહીં. તેણે ફલિસ્તીઓને ગાઝા તથા તેની સરહદ સુધી, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી હાંકી કાઢ્યા. આ ઈશ્વરનું જીવંત અને પવિત્ર વચન છે. આમેન. ફરી આપણે ગીત ગાઈએ અને ગીતમાં જોડાઈએ.
મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન, જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, તમારો આભાર અમે માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ સમય અમે તમારી સમક્ષમાં નમેલા છે, ત્યારે અમારી પ્રાર્થનાઓ, અમારી આજે જે અમારા કાલાવાલા અમે તમારી સમક્ષતામાં લાવીએ છીએ. યોગ્ય સમયે તમે તેનો પ્રત્યુત્તર આપો એવી નમ્ર પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ, તમારું વચન જણાવે છે કે હજી સુધી મારે નામે કંઈ માંગ્યું નથી, તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માંગો, તમને મળશે. એ વચન અનુસાર અમે તમારી સમક્ષતામાં નમીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. સૌપ્રથમ પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીઓને માટે, મંડળીઓમાં સેવા આપતા તમામ ધર્મ સેવકોને માટે, મિશનરી ભાઈ બહેનો માટે, સુવાર્તિકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારા પવિત્ર આત્માથી ભરપૂર કરો, તમારું વચન પ્રગટ કરવાને માટે દરેકને તમે સહાય અને મદદ કરો. અને પ્રભુ, જે સેવાને માટે તમે તેમને તેડું આપ્યું છે, એ તેડાને લક્ષ્યમાં રાખીને પ્રભુ સેવા કરવાને માટે તમે સહાય અને મદદ અને દોરણી પૂરી પાડો એવી નમ્ર પ્રાર્થના અમે કરીએ છીએ. આ વિભાગના તમામ આગેવાન મિત્રોને પ્રભુ તમારી કૃપા આપજો, તમારા વિશ્વાસમાં તમે દ્રઢ અને મજબૂત કરજો. પ્રશ્નો, સમસ્યા, મૂંઝવણોની મધ્યે પણ પ્રભુ સતત તમારી હાજરીનો તેઓ અનુભવ કરી શકે એવી નમ્ર પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ મંડળીઓમાં તમે અમને જે અંગો પૂરા પાડ્યા છે, સન્ડે સ્કૂલ, મહિલા સંગત, ક્વાયર જેવી વ્યવસ્થાઓ આપી છે, સાથે પાસ્ટોરેટ કમિટીની વ્યવસ્થા પૂરી પાડી છે કે જે મંડળીના વહીવટને માટે એ પાસ્ટોરેટ કમિટીની જે વ્યવસ્થા છે, જે સભ્ય ભાઈ બહેનો છે, તેમની મારફતે જે નાણાકીય હિસાબ અને એની વ્યવસ્થાને માટે પ્રભુ તમે એમને મૂકેલા છે, ત્યારે તમારી કૃપા આપો. ન્યાય અને નીતિથી અમલ ચલાવવાને માટે તમારી કૃપા પૂરી પાડો એવી નમ્ર પ્રાર્થના અમે કરીએ છીએ. આ સાથે મંડળીમાં પ્રભુ જુવાન ભાઈ બહેનો અને વડીલો આપ્યા છે અને તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તમારી કૃપાનો સ્પર્શ તમે તેમના પર જાહેર કરો. આ દિવસોમાં જે ભાઈ બહેનો બીમાર છે, મુશ્કેલીમાં છે, હતાશા અને નિરાશામાં છે, એકલવાયા જેવા પ્રશ્નોમાં આવી પડ્યા છે, એ દરેકને પ્રભુ તમારી પવિત્ર હાજરી દ્વારા તમે એમને ભરપૂર કરો. એમની બીમારી લઈ લો, એમના પ્રશ્નો લઈ લો, એમની મુશ્કેલીઓ તમે લઈ લો અને પ્રભુ તમે એમને સ્પર્શ કરો અને સાજાપણું આપો તેવી નમ્ર પ્રાર્થના અમે કરીએ છીએ. ખાસ કરીને કોરોના વાયરસની મહામારીની વચ્ચે પણ પ્રભુ સેવા કરવાને માટે જે તક અમને તમે પૂરી પાડી છે, તેના માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. તમે તમારા જ્ઞાનથી અમને ભરપૂર કરો, તમારી સેવા કરવાને માટે તમે અમારી સહાય અને મદદ કરો તેવી નમ્ર પ્રાર્થના પણ અમે આ સમયે કરીએ છીએ. ખાસ કરીને કોરોના કારણે પ્રભુ જે ભાઈ બહેનો મૃત્યુ પામ્યા છે અને એવા દુઃખિત પરિવારોને અમે યાદ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે તમે તેમને દિલાસાનો સ્પર્શ આપો. પિતા, તમારા પવિત્ર વચન દ્વારા વાત અને વ્યવહાર કરો, તમે એમને દિલાસિત કરો. અને આ જીવન મુસાફરીમાં પ્રભુ અમે છીએ, ત્યારે હંમેશા અમે તમારી પાછળ ચાલનારા તમારા પવિત્ર બાળકો બની શકીએ. સંજોગો ગમે તેવા હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ પ્રભુ હંમેશા તમે અમને જે વચન આપ્યું છે એ પ્રમાણે અમે વચનને યાદ કરતા અમે આ જીવન મુસાફરી પૂરી કરીએ તેવું થવા દો. હું તમને કદી પણ મૂકી દઈશ નહીં, તમને કદી તરછોડી દઈશ નહીં. પ્રભુ, આ દિવસોમાં તમારી કૃપાનો સ્પર્શ જાહેર કરો. પિતા, તમે કહ્યું છે જે મૂસાને બળતા ઝાડવાની મારફતે તમે દર્શન આપીને કહ્યું કે હું છું. પ્રભુ, તમારી હાજરી અમારી સાથે છે એની ખાતરી અમને પમાડો. એ ભરપૂર જીવન અમને આપો પ્રભુ. પ્રાર્થનાની વિનંતી અમે કરીએ છીએ. આ સાથે પ્રાર્થના કરીએ છીએ અમારા જિલ્લા રાજ્યના માટે અને તમામ પ્રભુ અધિકારી વર્ગને માટે અમારી પ્રાર્થના છે. દરેકને તમારી કૃપા આપો, સહાય અને મદદ કરો
અમારા દેશના વડાપ્રધાનને માટે, રાષ્ટ્રપતિને માટે, અન્ય કેબિનેટ કક્ષાના પ્રધાનોને માટે અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમે તેમને પણ સહાય અને મદદ કરો. ન્યાય અને નીતિથી અમલ ચલાવવાને માટે તમે એમની કૃપા આપો એવી નમ્ર પ્રાર્થના અમે કરીએ છીએ. મુશ્કેલ સંજોગો અને પરિસ્થિતિમાંથી દેશ જ્યારે પસાર થઈ રહ્યો છે પ્રભુ, ત્યારે તમારી હાજરી અમારા દેશની સાથે રાખો પ્રભુ. તમે તમારી કૃપા થવા દો, તમામ પ્રકારના પ્રશ્નો દૂર કરો, દરેકને શાંતિ અને આનંદ આપો અને દરેકને પ્રભુ એકબીજાને અમે માફ કરનારા તમારા પવિત્ર બાળકો બની શકીએ તેવું થવા દેજો. તમારા સામર્થ્યમાં, તમારી કૃપામાં સેવા કરવાને માટે તમે અમારી સહાયને મદદ કરો એવી નમ્ર પ્રાર્થના કરીએ છીએ. અમારા માનવંત બિશપ સાહેબને પણ તમારી કૃપા આપો પિતા, સેવા કરવાને માટે, મંડળીઓની દેખરેખ રાખવાને માટે અને જ્યાં જ્યાં પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાને માટે તમે તમારા દાસનો ભરપૂરપણે ઉપયોગ કરો એવી નમ્ર પ્રાર્થના અમે કરીએ છીએ. જો આ દિવસોમાં જે સુંદર આયોજન થઈ શક્યું છે, વિભાગીય લેવલે જે પ્રેયર કોટેજ મિટિંગનું આયોજન થયું છે, એરિયાડીન સાહેબોની મારફતે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેમના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક સેવકો વિશ્વાસુપણે વચનની સેવા આપી શકે અને તમારા લોકને જે આત્મિક ખોરાક છે પ્રભુ એ પૂરો પાડી શકે એના માટે પ્રાર્થના કરીએ છીએ. દરરોજ રાત્રિ મિટિંગોને આશીર્વાદિત કરો અને સાથે દર રવિવારની ઓનલાઈન ભક્તિ સભાને પણ તમે આશીર્વાદિત કરો. જુદા જુદા સેવકોની મારફતે તમારું વચન જ્યારે આ દિવસોમાં પ્રગટ કરવામાં આવી રહ્યું છે ત્યારે દરેક સેવકનો તમે કબજો લોજો. પિતા તમે દરેકની સાથે વાતને વ્યવહાર કરજો. લીડિંગ કરવાને માટે, વચન આપવાને માટે તમારું સામર્થ્ય, તમારું પરાક્રમ તમે પૂરું પાડો એવી નમ્ર પ્રાર્થના અમે આ સમયે કરીએ છીએ. પિતા આ સમય અમે દરેક તમારા પવિત્ર હાથમાં સોંપાઈએ છીએ. અમારા પાપોની અમને ક્ષમા કરો. તમારી સેવા, તમારા મહિમાને અર્થે તમે અમને ઉપયોગી પાત્રો બનાવો. અમારી આ મધ્યસ્થની પ્રાર્થના ધન્યત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આપણે ફરી ગીત ગાઈએ અને ગીતમાં જોડાઈએ. જેમ તે રોટલી આપી ગાલિલ મધ્યે, તેમ આપ જીવન રોટલી પ્રભુ માને. હું શોધું છું તને શબ્દ જીવતા, તું જ સારું તલપે છે મારો આત્મા. સત્ય જણાવ્યું ગાલિલ મધ્યે, તેમ સત્ય જણાવતું પ્રભુ માને. ત્યારે બંધન છૂટશે, સાંકળ તૂટશે ને શાંતિ બહુ થશે મુજ મન મધ્યે. શીશો ચાલ્યા
चाल्या तुझ साथ गालिल मध्ये ते चालता तुझ संगात शिखाव मने तो संकटो जशे विश्वासથી જીત જો ઈશ પ્રભુ તને જે બહુ ઈચ્છી. આ દિવસોને માટે પ્રભુને માન મહિમા આપીએ છીએ. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આપણે જે ઈશ્વરના વચનો વાંચી ગયા અને એ તો બીજો રાજા 18મો અધ્યાય 1 થી 8 વચન, અને એ પવિત્ર વચનના આધારે આજની કોટેજ પ્રેયર મિટિંગને માટે જે વિષય પસંદ કર્યો છે તે તો એ છે કે હિચકિયાની સફળતાની ચાવી. હિચકિયાની સફળતાની ચાવી. અને આધાર વચન તરીકે બીજો રાજા 18મો અધ્યાય અને 7મી કલમ પસંદ કરવામાં આવી છે. બીજો રાજા 18મો અધ્યાય અને 7મી કલમ, ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, યહોવા તેની સાથે હતો, જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે અસુરના રાજાની સામે બંધ કર્યું ને તેની તાબેદારી કરી નહીં. જો તેનું બ્રેકગ્રાઉન્ડ આપણે જોઈએ તો કલમ 1માં આપણને મળે છે, ઇસ્રાયેલના રાજા એલાના દીકરા યોશિયાને 3 વર્ષે એમ થયું કે યહૂદિયાના રાજા આહાજનો દીકરો હિચકિયા રાજ કરવા લાગ્યો. આહાજ અને માતાનું નામ એ અબી હતું, કલમ 2માં મળે છે. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 29 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અબી હતું. તે જખારિયાની દીકરી હતી. આ તેનું બેકગ્રાઉન્ડ મળે છે. ઇસ્રાયેલના રાજાશાહીના સમયમાં સાઉલ, દાઉદ અને સુલેમાન પછી રાજ્યના 2 ભાગ થઈ ગયા. ઉત્તરનું રાજ્ય ઇસ્રાયેલ અને દક્ષિણનું રાજ્ય યહૂદા. હિચકિયા યહૂદાના રાજ્યમાં રાજા તરીકે થઈ ગયો. લગભગ 20 થી 21 રાજાઓ બંને રાજ્યમાં થઈ ગયા, પરંતુ દક્ષિણના રાજ્યમાં થયેલા રાજાઓમાં હિચકિયાનું સ્થાન કંઈક જુદું હતું. કલમ 5 પ્રમાણે તેની આગળ કે પાછળ થઈ ગયેલા રાજાઓમાં તેના જેવો કોઈ રાજા ન હતો. અહીં આગળ તેની આગળ થયેલા જે રાજાઓ માટે એવું લખવામાં આવ્યું છે કે યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે તેમણે કર્યું. યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે તેમણે કર્યું. જ્યારે હિચકિયા માટે કલમ 3માં લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે તેના પિતા દાઉદે જે સગળું કર્યું તે પ્રમાણે તેણે યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું તે કર્યું. યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું. આધાર વચન અને વિષય એ તો સફળતા છે. સફળતા વિશે આપણે જોઈ રહ્યા છીએ. એ સફળતા તરફ દૃષ્ટિ કરીએ તે પહેલાં પ્રભુની આપણે સહાય માંગીએ. પ્રભુ આપણા હૃદયોને તૈયાર કરે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અલગ અલગ બાબતોમાં સફળતા જોવા માંગે છે અને તેને માટે મહેનત કરે છે. દાખલા તરીકે વિદ્યાર્થીની જો વાત આપણે કરીએ તો વિદ્યાર્થી એ
અભ્યાસમાં ખૂબ મહેનત કરશે, ટ્યુશન રાખશે, આવડતની મારફતે તે વધારે ને વધારે એ મહેનત કરશે. રમતવીરની જો વાત કરીએ તો એ રમતગમતમાં એ ખૂબ પ્રેક્ટિસ કરશે, મહેનત કરશે, અને જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જો એની રમત ચાલતી હોય ત્યારે ભારતીય લોકો એ ભારતના પક્ષમાં રહીને એ તાળીઓ પાડતા હોય છે, કારણ કે એમને નિષ્ફળતામાં રસ નથી. આપણે વિજય પ્રાપ્ત કરીએ, આપણે સફળતા પ્રાપ્ત કરીએ એવી એ દરેક લોકોની ઈચ્છા હોય છે. વેપારીની જો વાત કરીએ તો વેપારી એ વેપાર ધંધામાં જો નિષ્ફળ જાય તો એ ફરી પ્રયત્ન કરશે અને અથવા તો એ ધંધો બંધ કરી દેશે, પરંતુ હંમેશા એ વ્યક્તિ સફળતા ઈચ્છે છે. નિષ્ફળતા એ જીવનમાં ગમતી નથી. વ્યક્તિ સફળ લગ્ન જીવનની અપેક્ષાઓ રાખે છે. દાખલા તરીકે કોલેજના વિદ્યાર્થીને આપણે વાત કરીએ તો તેઓ પણ એવું વિચારતા હોય કે અમે સારી રીતે મહેનત કરીએ, સારી રીતે પાસ થઈએ અને લગ્ન કૌટુંબિક જીવનમાં જોડાઈએ તો અમારું લગ્ન જીવન સફળ થાય એવી અપેક્ષા રાખતા હોય છે. આ સર્વ કરવા પાછળ વ્યક્તિનો જે આખરી જે ધ્યેય એ તો સફળતા કે વિજય બનવાનો હોય છે. હિચકિયાના જીવન તરફ દ્રષ્ટિ કરીએ તો કલમ 7 બતાવે છે પ્રમાણે કે તે જ્યાં જ્યાં ગયો ત્યાં તે સફળ થયો. તેની જે સફળતાની ચાવીઓ અહીં આપવામાં આવી છે, એમાંની કેટલીક સફળતાની ચાવીઓ સંબંધી આપણે જોવા માંગીએ છીએ. અને હિચકિયાની સફળતાની પ્રથમ જે ચાવી છે તે તો કલમ 3માં આપણને બતાવવામાં આવી છે. ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું. યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું. ઈશ્વર દૃષ્ટિમાં ભૂંડું કરવું એટલે પોતાની ઈચ્છા પ્રમાણે કરવું, પોતાને ઠીક લાગે પ્રમાણે કરવું, પોતાની બુદ્ધિ પ્રમાણે કરવું, અને જેમાં ઈશ્વરને કોઈ સ્થાન નથી. જો ઈશ્વરની હાજરી છે તો વ્યક્તિ ભૂંડું કરતાં આંચકો અનુભવે છે. ઈશ્વરનો અહેસાસ થાય છે, ઈશ્વરની બીક લાગે છે, માટે વ્યક્તિ ભૂંડું કરી શકતો નથી. હિચકિયા પોતાના પિતા આહાજે કર્યું એ પ્રમાણે કરી શક્યો હોત. આહાજે શું કર્યું? બીજો રાજા અને 16મો અધ્યાય અને તેની 1 થી 4 કલમ જો આપણે વાંચીએ તો ત્યાં એની વિગત આપણને મળે છે. રમાલીના દીકરા પેકાને 17મે વર્ષે યહૂદિયાના રાજા યોથામનો દીકરો આહાજ રાજ કરવા લાગ્યો. આહાજ રાજ કરવા લાગ્યો ત્યારે તે 20 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 16 વર્ષ રાજ કર્યું. તેના પિતા દાઉદે પોતાના દેવ યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તે પ્રમાણે તેણે કર્યું નહીં, પણ તે ઇસ્રાયેલના રાજાઓને માર્ગે ચાલ્યો ને જે પ્રજાઓને યહોવાએ ઇસ્રાયેલ પુત્રો આગળથી હાંકી કાઢી હતી તેમના ધિક્કારપાત્ર કૃત્યો પ્રમાણે તેણે પોતાના દીકરાને અગ્નિમાં થઈને ચલાવ્યો. તે ઉચ્ચ સ્થાનોમાં પર્વતો પર પ્રત્યેક લીલા વૃક્ષ તળે યજ્ઞ કરતો તથા ધૂપ બાળતો. હિચકિયા પોતાના પિતા આહાજે કર્યું એ પ્રમાણે કરી શક્યો હોત. આહાજે જે કર્યું આ વચનમાં બતાવવામાં આવેલું છે. હિચકિયા માટે તેમ કરવું એ સહેલું હતું. મારા પિતાએ આ પ્રમાણે કર્યું તેથી હું પણ તે પ્રમાણે કરીશ, પણ તેમણે કર્યું નહીં. તેણે લાંબી દૃષ્ટિ કરી, પોતાના પિતાના કાર્યો નહીં, પણ પોતાની દૃષ્ટિમાં શું સારું છે, ઈશ્વરને શું પસંદ છે તે તેણે કર્યું. અને તેણે ઈશ્વરની બીક રાખી. એક રાજા તરીકે એક અભિમાની બની શક્યો હોત. શૈતાનનું
જે અભિમાનનું હથિયાર એ માણસને ઘણીવાર એ પોતાને જાણે કે ખોટા કાર્યો કરવા તરફ પ્રેરણા આપે છે. પણ હિચકિયા પોતાના રાજ્યના પ્રથમ માસમાં જ એ ધાર્મિક દ્રષ્ટિએ એ કાર્ય કરે છે. અને ત્યાં આગળ જે સમારકામનું કાર્ય કરે છે. બીજો કાળ વૃત્તાંત 29મો અધ્યાય અને તેની 3જી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે બીજો કાળ વૃત્તાંત 29મો અધ્યાય અને 3જી કલમ. તેણે પોતાની કારકિર્દીના પહેલા વર્ષના પહેલા માસમાં યહોવાના મંદિરના બારણા ઉગાડીને તેમને સમારવાનું કાર્ય તેણે કર્યું. ને તે સમયે ઈશ્વરનું સ્થાન એ બીજા દેવદેવીઓને સોંપી દેવામાં આવ્યું હતું. બીજો કાળ વૃત્તાંત 31મો અધ્યાય અને તેની 20 અને 21 કલમ પ્રમાણે હિચકિયાએ આખા યહૂદિયામાં એ જ પ્રમાણે કર્યું. પોતાના દેવ યહોવાની દૃષ્ટિમાં જે સારું તથા યથાર્થ હતું તે તેણે વિશ્વાસુપણાથી કર્યું. દેવના મંદિરને લગતું, નિયમશાસ્ત્રને લગતું તથા દેવની આજ્ઞાઓને લગતું જે કંઈ કામ પોતાના દેવની સેવાને અર્થે તેણે હાથમાં લીધું તે તેણે પોતાના ખરા અંતઃકરણથી કર્યું ને તેમાં ફતેહ પામ્યો. બીજો કાળ વૃત્તાંત 31-20-21 પ્રમાણે તેણે એ દેવના મંદિરને લગતું કાર્ય કર્યું, નિયમશાસ્ત્રને લગતું કાર્ય કર્યું, દેવની આજ્ઞાઓને લગતું કાર્ય કર્યું. અને આ સર્વ કાર્ય હિચકિયાએ વિશ્વાસુપણે અને ખરા અંતઃકરણથી કર્યું અને તેમાં એ ફતેહ પણ પામ્યો. હિચકિયા પોતાના કાર્યો વિશે એ સભાન હતો. શું આપણા કાર્યો ઈશ્વરની દૃષ્ટિમાં સારા અને દેવને મહિમા આપનાર છે ખરા? આપણા કાર્યો માટે ઈશ્વરની ઈચ્છા આપણે શોધી છે ખરી? ખરા અંતઃકરણ અને વિશ્વાસુપણે આપણે તેની સેવા કરીએ છીએ ખરા? એ આત્મતપાસ કરવાની જરૂર છે. અને આ દિવસોની અંદર ઈશ્વરનું વચન આપણને આહવાન આપે છે, આપણને પ્રોત્સાહન આપે છે, આપણને પડકાર આપે છે કે આપણે વિશ્વાસુપણે દેવની સેવા કરીએ. આપણા કાર્યો એવા હોવા જોઈએ કે દેવને મહિમા આપનાર બની જવા જોઈએ અને ખરા અંતઃકરણથી અને વિશ્વાસુપણે આપણે દેવની સેવા કરવી જોઈએ. બીજી બાબત આપણે જે જોવા માંગીએ છીએ હિચકિયાના જીવનમાં જે સફળતાની જે ચાવી હતી એ તો બીજી બાબત છે તે તો એ છે કે યહોવા પર ભરોસો રાખ્યો. યહોવા પર ભરોસો રાખ્યો. કલમ 5 પ્રમાણે એ ત્યાં આગળ આપણને વાત કરે છે કે યહોવા પર ભરોસો રાખ્યો. વ્યાખ્યા જો જોઈએ તો ભરોસો એટલે શું? ભરોસો રાખવો એટલે શું? ભરોસો એટલે આપણી જાતને સંપૂર્ણપણે પ્રભુના હાથમાં સોંપી દેવી. ઈશ્વર જે કંઈ કરે એ પ્રમાણે આપણે ઈશ્વરની ઈચ્છાને આધીન થવું. બીજી રીતે કહેવામાં જો આવે તો બીજી બાબતો પરનો જે આધાર એ સંપૂર્ણપણે તજી દઈને આપણી જાતને સંપૂર્ણપણે ઈશ્વરની હુકુમત નીચે પોતાને સોંપી દેવું. એ ત્યાગ અથવા જે સોંપણી છે એ ભરોસાની વાત આવે છે. કેમ કે જેટલાએ તેનો સ્વીકાર કર્યો તેટલાને તેને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અને યોહાન 3:16 પ્રમાણે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે. જે કોઈ વિશ્વાસ કરે તેને જાણે કે એ જીવન મળે છે. હિચકિયાને એક રાજા તરીકે પોતાની શક્તિ કે બળ પર આધાર રાખવાનું કદાચ પરીક્ષણ થયું હોત, તેણે પોતાના સૈન્ય અને સામર્થ્ય પર એ કદાચ ભરોસો રાખી શક્યો હોત અને એનું બળ અને જે જ્ઞાન આપનાર એ ઈશ્વર છે અને એ બાબતની
એ ખાતરી અનુભવે છે. ઘણી વખત માણસનું જે હુંપણું છે, જે અભિમાન છે, તેને કદાચ નિષ્ફળતા તરફ દોરી જાય છે. મારું જ્ઞાન કે મારું સામર્થ્ય કદાચ પૂરતા છે, મારે કોઈની પૂછવાની જરૂર નથી, મારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી, મને બધું જ આવડે છે. પોતાની આવડતો પર આધાર રાખીને હુંપણાની અંદર ઘણી બધી વાર વ્યક્તિ આધાર રાખે છે. ઈશ્વરની સહાયની જરૂર નથી. ત્યાં જ વ્યક્તિ બહુ મોટી ભૂલ ખાય છે. એકબીજાને આપણે પૂછીએ અને સલાહ માર્ગદર્શન મેળવીએ અને ખાસ કરીને ઈશ્વરની પાસે આપણે જઈએ, ઈશ્વરની પાસે આપણે માર્ગદર્શન દોરણી મેળવીએ, ઈશ્વરની પાસે સલાહ લઈએ ઈશ્વરના વચનની મારફતે, તો ચોક્કસ આપણને ઈશ્વર સહાય કરશે અને મદદ કરશે. જૂના કરાર તરફ જો દૃષ્ટિ કરીએ તો ઘણા રાજાઓ એ પોતાના કિલ્લેબંધ નગર પર ભરોસો રાખતા હતા. યર્મિયા 5:17 એ વચન લખવામાં આવ્યું છે. ઘણા દ્રવ્ય પર ભરોસો રાખતા હતા. ગીતશાસ્ત્ર 49 અંદર પણ એ વાત લખી છે. 52મો અધ્યાય અને 7 અને 8મી કલમમાં એ વચનો પણ આપણને મળે છે. રથો અને ઘોડાઓ પર આધાર રાખતા હતા. ગીતશાસ્ત્ર 20મો અધ્યાય અને 7મી કલમમાં એ વાત મળે છે. અને એવી રીતે વ્યક્તિઓ પર ભરોસો રાખતા હતા, ખોટી વસ્તુઓ પર ભરોસો રાખતા હતા. અને ખાસ કરીને ઈશ્વરના જે વચનો છે એ બતાવે છે કે અફસોસ છે, અફસોસ શબ્દ પણ વાપર્યું છે કે જેઓ ઈશ્વરની સલાહ માર્ગદર્શન ન મેળવતા જે આવી બાબતો પર જે ભરોસો રાખે છે તેઓને અફસોસ શબ્દ વાપર્યો છે. યશાયા 31મો અધ્યાય અને 1લી કલમમાં અફસોસ છે તેઓને કે જેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે ને ઘોડાઓ પર આધાર રાખે છે અને રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે ને સવારો ઘણા સામર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે, પણ ઇસ્રાયેલના પવિત્ર દેહની તરફ તેઓ દ્રષ્ટિ કરતા નથી ને યહોવાને શોધતા નથી. આ વચન ત્યાં આપણને મળે છે ને અફસોસ શબ્દ વાપરે છે. એ પ્રમાણે દાઉદ ભક્ત કહે છે પ્રમાણે ગીતશાસ્ત્ર 56 અને 11માં, ગીતશાસ્ત્ર 118 અને 8-9માં પણ એ વચનો કહે છે. નીતિ વચન 29 અને 25માં પણ એ વચનો મળે છે. અને બધી જ કલમો આપણે અત્યારે જોઈ શકતા નથી સમયના અભાવે, પરંતુ કહેવાનો મતલબ એ છે કે આપણો ભરોસો શાના પર છે? હિજકિયા રાજા હોવા છતાં એ ઈશ્વર પર ભરોસો રાખ્યો. અશ્શૂરના રાજા સાનેરીબ એ પોતે જાણતો હતો કે હિજકિયા અને તેના સૈન્યનો ભરોસો એ ઈશ્વર પર છે. અને એના રેફરન્સ આપણને મળે છે બીજો કાળ વૃત્તાંત 32મો અધ્યાય અને 10મી કલમ. બીજો કાળ વૃત્તાંત 32મો અધ્યાય અને 10મી કલમ, ત્યાં એ પ્રમાણે લખ્યું છે કે અશ્શૂરનો રાજા સાનેરીબ કહે છે કે તમે શા ઉપર ભરોસો રાખીને યરૂશાલેમનો ઘેરો વેઠી રહો છો? તમારો દેવ યહોવા તમને અશ્શૂરના રાજાના હાથમાંથી બચાવશે એમ હિજકિયા તમને કહે છે. તે તમને દુકાળથી તથા તરસથી મોતને સ્વાધીન કરવા સમજાવતો નથી? શું એ જ હિજકિયાએ તેના ઉસ્તાનો તથા તેની વેદીઓ કાઢી નાખીને યહૂદિયાને તથા યરૂશાલેમને આજ્ઞા કરી નથી કે તમારે એક જ વેદી આગળ ભજન કરવું તથા તેના ઉપર જ તમારે ધૂપ બાળવો? અને એ પ્રમાણે ત્યાં આગળ હિજકિયા અને તેના સૈન્યનો ભરોસો એ ઈશ્વર પર છે એ આપણે જોઈ શકીએ છીએ. આવી કટોકટીના સમયમાં હિજકિયા એ પ્રાર્થના સહિત ઈશ્વરની પાસે પહોંચી જાય છે અને ઘણી જગ્યાઓ પર એ પ્રાર્થના કરતો આપણે જોઈએ છે. ઈશ્વર પર ભરોસો રાખનાર વ્યક્તિ જ એ પ્રાર્થના સહિત ઈશ્વરની સહાય માંગવા ઈશ્વરની આગળ થોભે છે. નિસહાય હિજકિયા અને સૈન્ય ઈશ્વરની દયા કે જે ભરોસા પર જ એ નિર્ભય હતું. પ્રભુના બાળકો તરીકે આપણો ભરોસો સ્થાના પર છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, પ્રભુના બાળકો તરીકે આપણો ભરોસો શાના પર છે? શું કોઈ વસ્તુ પર છે? કોઈ દ્રવ્ય પર છે? અથવા કોઈ વ્યક્તિ પર છે? અને જો છે
તો મિત્રો, આપણે ભૂલમાં કે ખોટી વસ્તુ પર આપણે ભરોસો રાખીએ છીએ તો નિષ્ફળતા અને નિષ્ફળતા સિવાય બીજું કંઈ આપણને મળશે નહીં. પ્રભુનું વચન શું કહે છે? નીતિ વચન 3 અને 5 કે સર્વ માર્ગમાં તેની આણ સ્વીકાર, જે વાત નીતિ વચનમાં બતાવે છે. 21મા અધ્યાયમાં પણ એ વાત લખે છે પ્રમાણે એ કલમો ખૂબ મહત્ત્વની છે. નીતિ વચન 3 અને 5-6 પ્રમાણે આપણે પ્રભુના માર્ગમાં ચાલવાનું છે, તેની જ ઈચ્છા શોધવાની છે, તેના માર્ગોમાં આપણે ચાલવાનું છે, એની આણ આપણે સ્વીકારવાની છે. ત્રીજી અને છેલ્લી જે બાબત છે હિજકિયાના સફળતાની જે ચાવી, એમાં ત્રીજી જે ચાવી છે એ તો એ છે કલમ 6 પ્રમાણે કે યહોવાને વળગી રહ્યો અને તેનું અનુકરણ કર્યું. યહોવાને વળગી રહ્યો અને તેનું અનુકરણ કર્યું. વળગી રહેવું, ઈશ્વરની ઈચ્છા શોધવી. અનુકરણ એટલે કે હિજકિયા પોતાના પિતાનું અનુકરણ કરી શક્યો હોત, પણ તેણે ઈશ્વરનું અનુકરણ કર્યું. આજે ઘણા વ્યક્તિઓ એ બીજાનું અનુકરણ કરે છે અને ઘણી બધી વાર બીજાના જેવું કાર્ય કરવાને માટે અનુકરણ કરતા હોય છે. ક્રિકેટરોની વાત કરીએ તો ક્રિકેટરો જેણે કે કોઈ વધારે સારું રમતા હોય એના જેવો પ્રયત્ન કરતા હોય છે. અને ઘણી બધી વાર પ્રભુના સેવકો જાણે કે કોઈક એવા જોરદાર પ્રભુનું ભાષણ આપતા સેવકોનો કદાચ એનું અનુકરણ કરતા હોય છે કે એ પ્રમાણે આખી જે સ્ટાઇલ છે એ પ્રમાણે બોલવાને માટે પણ પ્રયત્ન કરતા હોય છે. એટલે મતલબ કે આપણે બીજાનું અનુકરણ કરવું નથી, પણ પ્રભુનું આપણે અનુકરણ કરીએ. અને અનુકરણ કરવાની વ્યક્તિને ઘણી બધી વાર બીક લાગે છે, ઈશ્વરની બીક લાગે છે. આપણે દેવના બાળકો તરીકે દેવનું અનુકરણ કરનારા થઈએ અને પ્રેમમાં ચાલીએ, પ્રકાશના સંતાનો ઘટે તેમ ચાલીએ. જો આજે લોકો પ્રભુનું અનુકરણ કરતા હોત તો આજે જે મંડળીનું ચિત્ર તમે અને હું જે જોઈ શકીએ છીએ તેથી કંઈક જુદું જ હોત. અને ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, ઈશ્વરનું વચન આ દિવસોમાં આપણને આહવાન આપે છે, પ્રોત્સાહન આપે છે. ગાંધીજી અને સ્વામી વિવેકાનંદના જે શબ્દ તે આ હતા. પહાડ પરનું ભાષણ તેમને ખૂબ જ ગમતું હતું. જો ખ્રિસ્તી લોકો તરીકે, ખ્રિસ્તી મસીહ ભાઈ બહેનો તરીકે પ્રભુના આદેશને અનુરૂપ જીવન જો આપણે જીવતા હોત અને એનું અનુકરણ કરીને આપણે જીવન જીવતા હોત તો આજે આપણા દેશની પરિસ્થિતિ કંઈક અલગ હોત. પણ આજે 2000 વર્ષ પછી પ્રથમની સદીમાં સુવાર્તા આવી છતાં પણ ભારતમાં આજે 2-3% ખ્રિસ્તી ભાઈ બહેનો છે. પિતા પોતાના બાળકો પાસેથી ખાસ પ્રકારની અપેક્ષા રાખે છે અને તે તો પ્રભુનું અનુકરણ કરવું. પ્રભુના લોકોને જે બાબતમાં અનુકરણ કરવાનું છે તે કોલોસી 3 અધ્યાય અને 12મી કલમમાં બતાવવામાં આવ્યું છે. પ્રભુના ગુણો છે ત્યાં આગળ કે દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય અને વર્તન એ વગેરે, રહેવું અને ક્ષમા આપી વગેરે. શું લોકો ખ્રિસ્તને આપણા જીવનમાં જોઈ શકે છે ખરા? શું લોકો પોતાના જીવનમાં એવો અનુભવ કરે છે કે આ સાચા ખ્રિસ્તી મસીહ ભાઈ બહેનો છે? એલિયાનો દાખલો જોઈએ તો જ્યારે તે ત્યાંથી પસાર થતો હતો ત્યારે લોકો એમને એમ કહેતા હતો કે દેવનો ભક્ત જાય છે, જો દેવનો ભક્ત જાય છે, અને જાણે કે એની અદબ લોકો રાખતા હતા. હિજકિયાને સફળતાની જે ચાવી આ હતી, માટે તેને માટે એ સફળ થયો, એવા શબ્દ પ્રયોગો વારંવાર ત્યાં આગળ જોવા મળે છે. બીજો રાજા અને 18મો અધ્યાય અને 7મી કલમમાં જે વાત કરવામાં આવી છે પ્રમાણે કે યહોવા તેની સાથે હતો, જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે અસુરના રાજાની સામે બંધ કર્યું અને તેની તાબેદારી કરી નહીં. યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. યહોવા પર ભરોસો રાખ્યો, યહોવાને વળગી રહ્યો અને તેનું અનુકરણ કર્યું.
અને આ ત્રણ જ બાબતો જે સફળતા મેળવવા માટે જો કોઈ સામર્થ્ય કાર્ય કરતું હોય તો તે ઈશ્વરની હાજરી. જો કોઈ સામર્થ્ય કાર્ય કરતું હોય તો તે ઈશ્વરની હાજરી છે. વાલા ભાઈ બહેનો, ત્યાં આગળ 7મી કલમમાં એવો તેની સાથે હતો, ઈશ્વરની હાજરી એની સાથે હતી અને માટે એ જ્યાં જ્યાં એ ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે આસુરના રાજાની સામે બંધ કર્યું, તેની તાબેદારી કરી નહીં, પણ એ ઈશ્વરની ઈચ્છાને આધીન થયું. હિજકિયાના જીવનની માફક શું આજે આપણે દરેક બાબતમાં ફતેહ કે સફળતા મેળવી છે? જો નથી તો આપણા કાર્ય કે જીવન તરફ દ્રષ્ટિ કરવાની જરૂર છે. ઈશ્વરની દ્રષ્ટિમાં શું આપણે સારા છે એ આત્મતપાસ કરવાની જરૂર છે. ઈશ્વર પર ભરોસો આપણે રાખ્યો છે એ આત્મતપાસ કરવાની જરૂર છે. ઈશ્વરની ઈચ્છા શોધી અને અનુકરણ કર્યું છે એ પણ આપણી જાતને આપણે પ્રશ્ન પૂછવાની જરૂર છે. જો એ પ્રમાણે નથી કર્યું તો પ્રભુ ઈસુની પાસે આપણે આવીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવાની જરૂર છે અને પ્રભુ તમને સામર્થ્ય આપશે. ઈશ્વરનું વચન કહે છે કે શાંત રહેવાથી અને શ્રદ્ધા રાખવાથી ઈશ્વર તમને સામર્થ્ય આપશે. 3 બાબતો આપણે જોઈ ગયા. યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, યહોવા પર ભરોસો રાખ્યો અને યહોવાને વળગી રહ્યો. એ 3 જે બાબતો છે, ચાવીરૂપ કલમો છે. એ સફળતા મેળવવા જો કોઈ સામર્થ્ય કામ કરતું હોય તો ઈશ્વરની હાજરી હતી. આજે મારા અને તમારા જીવનમાં શું આપણે ઈશ્વરની હાજરીનો અનુભવ કરીએ છીએ? જો નથી તો આપણે પ્રભુની પાસે આવીએ, પ્રભુની પાસે ક્ષમા માંગીએ, ઈશ્વરની હાજરીથી ભરપૂર થઈએ, પવિત્ર આત્માના સામર્થ્યમાં ભરપૂર થઈએ અને દેવનું કામ આપણે પવિત્ર આત્માના સામર્થ્યમાં કરવાને માટે ઈશ્વર પિતા આપણી સહાય કરો. આમેન. પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન, જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હિજકિયાની સફળતાની ચાવી રૂપ બાબતો જે શીખવાને માટે તમે અમને કૃપા આપી પિતા, આજે અમે તમારી સમક્ષતામાં નમેલા છે. ત્યારે પ્રભુ હંમેશા તમારી દ્રષ્ટિમાં જે સારું છે અમે કરીએ અને તમારા પર જ અમે ભરોસો રાખીએ. પ્રભુ અમે તમને વળગી રહીએ તેવું થવા દો. સંજોગો ગમે તેવા હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ હંમેશા અમે તમારી આધીનતામાં રહી શકીએ તેવું થવા દો. અત્યારે અમે બધા તમારા પવિત્ર હાથમાં સોંપાતા અમારી આ પ્રાર્થના ધન્ય ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના સર્વ સાથે બોલીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તો અમારા ઋણ અમને માફ કરો, અને અમને પરીક્ષણ ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો અનુપમ પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની કાયમી સંગત આ પણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન.